પતઈ રાજા સુંદરીને જોઈને કહેવા લાગ્યા કે સુંદરી ઊભા રહો એમ કહી અને પાછળ પાછળ જવા લાગ્યા। ત્યારે માં કહેવા લાગ્યા કે મારી રાત દિવસ ભક્તિ કરવા વાળા પતાઈ તે મને ન ઓળખી શક્યો। અરે તું કેમ અનોખો બન્યો છે પતાઈ રાજા? પતાઈ રાજા કહે છે કે રૂપ સુંદરી તમે અહીંયા ડુંગરામાં ના શોભો, તમે તો મારા રાજમહેલમાં શોભો। સુંદરી પાવાગઢનો રાજમહેલ તમારી વાટ જુએ છે। આમ પતાઈને કહે છે માગ માગ માગે તે આપું, તું કહે તો રિદ્ધિ સિદ્ધિના ભંડાર ભરી દઉં, અરે તું કહે તો ઘોડાની ધમશાળ આપી દઉં, અરે તું કહે તો આથી ઝૂંટા આપી દઉં, અરે તું કહે તો ગેલું ગુજરાત આપી દઉં। પણ પતઈ રાજા મહેલમાં લઈ જવાની જીદ તું છોડી દે। અરે હું કોણ પતઈ રાજા? મારે ધન દોલતની શું ખોટ છે? હું ગઢ પાવાગઢનો રાજવી છું, મારે તો ખોટ છે તમારા જેવી પટરાણી। માં કહે છે નક્કી પતઈ રાજા તમારા પાપનો ગળો ભરાઈ ગયો છે, તે મને ના ઓળખી રાજન, તે મને ના ઓળખી। તેમ છતાં પતઈ રાજા માનતા નથી અને માનો પાલો પકડે છે અને માં પતાઈને કહે છે કે તે પુત્ર બનીને મારો પાલો પકડ્યો હોય તો તારી 72 પેઢીને તારી દો, પણ તે મારા પર કુદરતી નજર નાખી છે। મારો પાલો છોડી દે રાજન, મારો પાલો છોડી દે। અરે મૂર્ખ, તે મને ના ઓળખી, તારી માને ના ઓળખી, હું કોણ? કાળી મહાકાળી અખિલ બ્રહ્માંડની જનતા, તારી માને ના ઓળખી? હવે જોઈ લે આ મારું રૂપ, હું કોણ? કાળી મહાકાળી પાવાગઢ વાળી એમ કહી અને માં ક્રોધે ભરાય છે અને પતાઈ રાજા માના પગમાં પડે છે અને માફી માંગે છે। એમ માં પોતાનું રૂપ લઈને આવે છે અને માં ક્રોધે ભરાય છે। પતઈ રાજા માતાજીના પગમાં પડે છે અને માફી માંગે છે। આના ઉપરથી મહાકાળી માનો ગરબો રચાય છે। બોલો મહાકાળી માત કી જય। હેડો માં ઉતારે તમને
ગરબો ઉતરાવાનો હોય વળી ગયો. બોલો દેવો ચરમાત કી જય. મારા આજે જોગણીમાના મંદિર આગે મા બાંકાઈનો ગરબો કરાવવામાં આવેલ છે. મારા આટલા એરિયામાં બધાના